નમસ્કાર, બપોરનો 1 વાગી રહ્યો છે અને મધ્યાહન સમાચાર સાથે હું છું સંજીવની। વાત કરવી છે વરસાદની અને શરૂઆત સુરતથી કરવી છે તો સુરત શહેરના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઉધના બસ ડેપોથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી પાણી ભરાયા છે। મહાનગરપાલિકાની ડ્રેનેજની લાઈનો ઉભરાતા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી, ત્યારે ડ્રેનેજ લાઈનમાંથી કેમિકલયુક્ત પાણી ઉભરાતા આખા રોડ પર લાલ રંગનું પાણી જોવા મળ્યું। મિલો ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇનમાં પાણી છોડાતા કેમિકલયુક્ત પાણી ઉભરાઈ ગયું છે। વરસાદના કારણે ડ્રેનેજ લાઇનમાં પાણી નહીં ઉતરતા આખા રોડ પર કેમિકલવાળું પાણી જોવા મળ્યું હતું। સ્થાનિક કોર્પોરેટરો સહિત ડ્રેનેજ સમિતિના ચેરમેને મનપામાં ફરિયાદો કરી હતી। તો સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। એવામાં ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ડ્રેનેજની જે ગટર લાઈનો છે તે ઉભરાઈ રહી છે, જેના કારણે પ્રદૂષિત પાણી રોડ રસ્તાઓ પર વહી રહ્યું છે। લગભગ મહાનગરપાલિકાની ડ્રેનેજની લાઈનો ઉભરાતા વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને એટલા માટે આ પાણી ઓસરવાનું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। એમાં પણ કેમિકલયુક્ત પાણી ઉભરાતા રોડ પર જ્યાં જુઓ ત્યાં કેમિકલવાળું પાણી નજરે પડી રહ્યું છે। અત્યારે હાલાકી બહુ ડેન્જર સ્થિતિમાં છે। આ બાજુ જો તો તમે કચ્ચો રસ્તો જેવું છે ને આ બાજુ એટલું પાણી ભરાઈ ગયેલું છે, દરેક પબ્લિકને પ્રોબ્લેમ આવે છે કે બહાર નીકળી શકતા નથી। પાણી એટલું ભરાઈ ગયેલું છે। આ કેમિકલ વાળું પાણી અત્યારે એમાં કોઈ મિલમાંથી બહાર નીકળે છે। આ હરિનગર એકની સામેથી જે છે કોઈ પાછળ મિલ, એમાંથી એટલું ગરમ અને કેમિકલ વાળું પાણી છે તે બધા પાણીમાં મિક્સ થાય છે और એ જમીનમાં જાય છે और એ જમીનમાંથી કલર વાળું પાણી અત્યારે મોટરોમાંથી બી નીકળે છે। પાલિકા એ કામમાં બહુ સુસ્ત છે और કોઈ કામગીરી પાકી કરતા નથી। સુરતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન છે। મેયર અને સ્થાનિક ધારાસભ્ય સ્થળ પર પહોંચી ગયા છે। મેયર અને સ્થાનિક ધારાસભ્યએ પાલિકા અધિકારીઓને સૂચના પણ આપી છે। રોડ બાજુમાં આવેલા ડ્રેનેજના ઢાંકણા ખોલવા અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે। કેમિકલયુક્ત પાણી બાબતે પણ અધિકારીઓને સૂચના આપી દેવાઈ। ડાઇંગ કારખાના ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત મેયર અને ધારાસભ્યએ કરી છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા। મેયર અને સ્થાનિક ધારાસભ્ય સ્થળ પર પહોંચ્યા છે। અધિકારીઓને જરૂરી સૂચન આપી દેવામાં આવ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી સુરતની સુરત બદલાયેલી હોય તેવું લાગી રહ્યું છે। દરેક વિસ્તારોમાં અત્યારે પાણી છે, જેના કારણે ધંધા રોજગારને અસર પડી રહી છે। નોકરિયાતને નોકરીએ જવા માટેની અગવડ પડી રહી છે। સાથે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં દુકાનોમાં પાણી ભરાઈ જતા તમામ લોકોની હાલાકી છે। આ હાલાકી વચ્ચે ડાઇંગ કારખાના ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવા માટેની બાહેધરી ઉચ્ચારી છે મેયર અને ધારાસભ્યએ। ઉધના નવસારી રોડ પર પ્રત્યક્ષ જોવા માટે જ્યારે નીકળ્યા હતા મેયર અને ધારાસભ્ય અને સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા હતા, ત્યારે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। પાલિકા અધિકારીઓને પણ બોલાવી લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચન આપવામાં આવ્યું। રોડ બાજુમાં આવેલા ડ્રેનેજના ઢાંકણા ખોલવા માટે અધિકારીઓને સૂચન કરાયા છે, કારણ કે આ ઢાંકણા ખોલાશે તો પાણી ઓસરવાની થોડી ઘણી શક્યતા છે। પરંતુ જે પ્રકારે અત્યારે સુરતમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે સુરતમાં થયું છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે અત્યારે પાણી ઓસરવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। સુરતવાસીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। આવામાં કઈ રીતે આ પાણી ઓસરવામાં આવે અને બીજું કે જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે કારખાનાઓ અને ફેક્ટરીઓ દ્વારા, તે કેમિકલવાળું પાણી પણ અત્યારે રોડ પર રસ્તાઓ પર ફરી વળ્યું છે, કારણ કે ડ્રેનેજની લાઈનો ઉભરાઈ ગઈ છે, ગટર લાઈનો ઉભરાઈ છે, જેના કારણે જે માર્ગ છે પાણી ઓસરવા માટેનો એ લાઈન પોતે ડેમેજ હોવાથી, એ લાઈન પોતે પાણીથી ઉભરાતી હોવાથી આ પાણી ઓસરવાનું શક્ય નથી બની રહ્યું અને એટલા કારણે સુરતવાસીઓની હાલાકી અત્યારે વધી રહી છે। આ વરસાદને જોતા શાળા સંચાલકોએ પણ બાળકોને ન બોલાવવા માટેનો નિર્ણય કરે તેવી વાલીઓની પણ ડિમાન્ડ છે, કારણ કે થોડા દિવસ પહેલા જ્યારે સુરતમાં આ પ્રકારનો વરસાદ હતો ત્યારે 2 દિવસ માટે સુરતની તમામ શાળાઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી, કારણ કે ઘરથી શાળાએ બાળકોને મોકલવા માટે પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો। વાલીઓ પોતાના બાળકોને લઈને નહોતા જઈ શકતા। જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય, ટ્રાન્સપોર્ટેશનમાં પણ ક્યાંક ને ક્યાંક
તકલીફ પડી રહી હતી। અત્યારે ઉધનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોન્સૂનનો લાભ લઈને। હું ને ધારાસભ્ય શ્રી ઉધના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે। કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે, જીપીસીબીને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલાં લઈ આ લોકોના જાન સાથે જે ખેલવાડી રહી છે, જે કેમિકલ માફિયા, તેની પર તાત્કાલિક એક્શન લે। જે રીતના પાણી ભરાયું છે આવનારા સમય દરમિયાન પાણી ન ભરાય તેને લઈને કઈ રીતના હવે તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલની મિટિંગમાં નક્કી થયા છે। લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે। આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે। કઈ રીતનું નિરીક્ષણ કરવામાં અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે। આ સૂચન પ્રમાણે અધિકારીઓને તાત્કાલિકપણે જે ડ્રેનેજના ઢાંકણા છે એ ઢાંકણા ખોલાવી દેવા માટેનું સૂચન મેયર ધારાસભ્ય ખુદ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ મુલાકાત લઈને લોકોને જે હાલાકી પડી રહી છે એ હાલાકીનું તેઓએ જાત નિરીક્ષણ કર્યું હતું। અવિરત મેઘ મહેર સુરત શહેરમાં ચાલુ છે। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે, ત્યાંના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। ઢાંકણા ખોલવા ડ્રેનેજના રોડ બાજુમાં આવેલા ડ્રેનેજના ઢાંકણા ખોલવા માટે અત્યારે તો આ સત્તાધીશોએ અધિકારીઓને સૂચના આપી છે।